નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંત્રી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની તારીખ 10/12/2020, આજનો વાર ગુરુવાર, ધોરણ 6, વિષય ગુજરાતી. આજે આપણે પાઠ 11 એક જાદુય પત્રની વાર્તા એ હાસ્ય કથા વિશે અભ્યાસ કરવાના છીએ. પાઠ 11 જે છે, એકમ 11 નું નામ છે એક જાદુય પત્રની વાર્તા. શીર્ષક જ આપણને એક જાદુ ભર્યું લાગે છે કે એક પત્ર જે છે એ કેવો છે, જાદુવાળો પત્ર છે. એની સરસ મજાની આ હાસ્ય કથામાં વાત કરવામાં આવી છે. એમના લેખક જે છે એ ડોક્ટર રતિલાલ બોરીસાગર છે. એમનો સાહિત્ય પ્રકાર છે એ હાસ્ય કથા છે. એમનો જન્મ 31/8/1938 ના રોજ થયેલો છે. હવે આપણે આ ડોક્ટર રતિલાલ બોરીસાગર જે છે એમના જીવન વિશે જાણીએ. ડોક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ રહે છે. જુઓ બેટા, ડોક્ટર રતિલાલ બોરીસાગર જે છે એ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલમાં એટલે કે અત્યારના સમયમાં એ પોતે અમદાવાદ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ પણ જીતી લીધા છે. હાસ્યની અંદર એમણે ઘણું બધું પ્રદાન આપેલું છે. સાથે સાથે એમણે સાહિત્ય રસિકો જે હતા એમના પણ હૃદય જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. શું કહેવા માંગે છે કે એમના જે હાસ્ય લેખો છે એના દ્વારા જીવનની સામાન્ય પરિસ્થિતિ હોય કે અસામાન્ય પરિસ્થિતિ હોય, એ બધી જ પરિસ્થિતિમાં એમનું મર્મગ્રાહી દ્રષ્ટિથી પોતે હાસ્ય જે છે એ નિષ્પન્ન કરી શકે છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. માણસ જે છે ઘણી વખત સારું વર્તન કરતો હોય છે, ઘણી વાર પોતે ખરાબ વર્તન કરતો હોય છે, ઘણી વાર તો માણસને પોતાને પણ ન સમજાય તેવું વર્તન એ કરતો હોય છે. તો આવી ચિત્ર વિચિત્ર ખાસિયતો જે છે તેમનું આ સર્જનમાં પણ એમણે ઉદ્બોધન કરેલું છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. આ બંને જે ગ્રંથો છે એ હાસ્ય ગ્રંથો છે કે એની અંદર હાસ્યના ખજાનાઓ જે છે એ ભરપૂર પડ્યા છે. તો આ બંને ગ્રંથોમાં વિવિધ પારિતોષિકો પણ જે છે એ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. હવે આપણે આ એક જાદુય પત્ર જે છે એમની સારાંશની થોડીક માહિતી જે છે એ સમજીએ. આ એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. જો એક કાલ્પનિક ઘટના છે, બરાબર છે, એ કાલ્પનિક ઘટનાના આધારે એમણે પોતે એક વિશિષ્ટ આખી પરિસ્થિતિ જે છે એ ઊભી કરી છે અને એ પરિસ્થિતિમાં પૂરેપૂરી આ જાદુઈ પત્રની વાર્તા જે છે એમાં લેખકે આ વાર્તા જેવો રસ જે છે એ નિષ્પન્ન કર્યો છે, એટલે કે ઉમેરો કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે. પ્રસંગોની રજૂઆત એટલે કે પ્રસંગો કેવી રીતે રજૂ કરવા, ત્યાર પછી સંવાદો જે છે એનું વેધકતા જે છે એ કેવી રીતે ઉપસાવવી, તેમજ નર્મયુક્ત ગદ્ય શૈલી એટલે કે નર્મ ભાષા દ્વારા આ ગદ્ય શૈલી પાઠ જે છે એ હાસ્ય કથાનો સુંદર વિષય બનાવવામાં આવ્યો છે. ચાલો હવે તો આપણે પહેલા આમાં જોઈએ કે શું કહેવા માંગે છે. આમાં જે છે એ એક વેદ સાહેબ હોય છે, બરાબર છે. એ વેદ સાહેબ જે છે એના વિશે પહેલા આપણે 5-7 વાક્યો જે છે સમજી લઈએ કે વેદ સાહેબ જે છે એ કોણ છે, બરાબર છે. જો ચાલો સમજીએ આપણે પહેલા એ કે વેદ સાહેબનું નામ જે છે એ એમજી વેદ હતું. શું હતું બેટા? એમજી વેદ હતું.
તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા. તેઓ નિરંજનના દૂરના કાકા હતા. નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટરવ્યુ આપવા ગયો હતો તે કંપનીમાં વેદ સાહેબ મેનેજર હતા. પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો, છતાં તે વાંચી શક્યા નહીં. આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હોય એવું પણ તેમને યાદ નહોતું. આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી. આમ વેદ સાહેબ જે છે એ ખૂબ ભલા એવા માણસ હતા. તો અહીં આપણને વાત કરવામાં આવી છે કે નિરંજન જે છે એ એના મિત્રને નોકરીની ખૂબ જરૂર હતી, બરાબર છે. એટલા માટે એ કાંઈક ને કાંઈક બહાનું કાઢી અને આ વેદ સાહેબે જે પત્ર લખેલો હતો એ પત્ર લઈ અને એના આધારે એ નોકરી ગોતવા માટે જતા હતા. એટલે એને પોતાને પણ એના અક્ષરો જે છે એ વાંચી શકાય એવા અક્ષરો હતા નહીં, એટલે એ પત્રનો દુરુપયોગ થતો હતો એમ. કેમ કે પોતાને જ ખબર નહોતી કે એ પત્ર કોના અક્ષરે લખેલો છે. વાંચવામાં ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ ખરેખર પત્ર કોણે લખ્યો હતો તો કે નિરંજન જે છે એના કાકાએ એ પત્ર લખ્યો હતો, પરંતુ એ પોતે પણ એ અક્ષરને ઓળખવામાં અસમર્થ હતા. એટલા માટે જ કહ્યું છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલા માટે આપણે અક્ષરો કેવા સુંદર કરવા જોઈએ. જો આપણા અક્ષરો સુંદર હોય તો આપણે દરેક કાર્ય જે છે એ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. સુંદર અક્ષરો એ આપણા હાથનું ઘરેણું છે. એટલા માટે જ કહે છે કે અક્ષરો જે છે એ સુઘડ, સ્વચ્છ અને સુંદર બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. જો આપણા અક્ષરો ખરાબ હશે તો આપણને કોઈ પણ વાત જે છે એ સમજી શકાતી નથી. ઘણી વખત એવું થતું હોય છે કે અક્ષરો વાંચવામાં પણ આપણને તકલીફ થાય છે. આપણે ચ ની જગ્યાએ મ વાંચીએ અને મની જગ્યાએ ચ વાંચીએ તો એનાથી પણ ઘણી બધી તકલીફ જે છે એ ઊભી થતી જોવા મળે છે. ચાલો હવે આપણે પાઠ જે છે એની શરૂઆત તરફ જઈએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. કહે પછી જે વિરામ ચિહ્ન આપેલું છે એને ગુરુ વિરામ કહેવાય. ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. શું કે છે કે ચાલ ને નિરંજન આવે છે કોના ઘેર તો કે એ લેખકના ઘેર જાય છે અને કે છે ને એના મિત્રને એમ. એટલે કે છે કે ચાલ આજે આપણે પહેલો શો જે છે એમાં ફિલ્મ જોવા માટે જવું છે. તો કે છે ટિકિટ લાવ્યો છે મેં પૂછ્યું. એટલે એને પૂછે છે કે ટિકિટ લાવ્યો છે. જુઓ બેટા, અહીંયા ટિકિટ શબ્દ જે છે એ જોડણી સુધારોની અંદર પૂછાઈ શકે છે. એટલે આપણે બધાએ એ શબ્દ યાદ રાખવાનો રહેશે કે ટિકિટ જે છે એ કેવી રીતે લખાય તો કે ટી પણ હસ્વ છે અને કી પણ હસ્વ છે એટલે ટિકિટ. આવી જ રીતે મિનિટ શબ્દ પણ છે તો મિનિટ શબ્દ પણ મિનિટમાં મી હસ્વ અને ની પણ હસ્વ જ આવશે. ટિકિટ અને મિનિટ બંને એક સરખી રીતે લખાય છે. તો કે છે કે ના ટિકિટ તો નથી પણ એમ કરી અને એ તો અટકી જાય છે. ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે. શું કે છે કે જો ભાઈ ટિકિટ ન હોય તો આજે રવિવાર છે અને રવિવારે તો કાંઈ ફિલ્મ જોવાની વાત તો થઈ જ ન શકે, કારણ કે રવિવારે તો સિનેમા જે છે બરાબર છે એ કેવું હોય હાઉસફુલ હોય, એટલે કે ફૂલ થઈ ગયેલું હોય છે. ત્યાં આજે આપણને કાંઈ જગ્યા મળે નહીં. તો ચાલ તો ખરો, કઈ મેળ પડી જાય તો ઠીક છે નહીતર પાછા. પણ છતાં એને આગ્રહ કરે છે અને કહે છે કે તું ચાલ તો ખરો કે કદાચ આપણો મેળ પડી જાય તો વાંધો નથી, નહીં તો આપણે પાછા આવતા રહીશું. થિયેટર કંઈ બહુ દૂર ન હતું. ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. જુઓ શું કે છે થિયેટર કોને કહેવાય, પહેલા તો એ શબ્દ આપણે સમજીએ તો કે થિયેટર એટલે સિનેમા ગૃહ, જેને આપણે ટોકીઝ એવું નામ કહીએ છીએ, બરાબર છે ને. તો આ જે સિનેમા ગૃહ જે છે એ કંઈ બહુ દૂર નહોતું એના ઘેરથી, બરાબર છે, અને ઘેર એવું પણ કંઈ કામ નહોતું એટલા માટે એની સાથે જાય છે. પણ જ્યાં જાય છે ત્યાં તો જુએ છે તો આ સિનેમા ગૃહ ઉપર હાઉસફુલનું પાટિયું જે છે એ ઝૂલતું હતું. હાઉસફુલ એટલે કે પ્રેક્ષકોથી ભરાયેલું, બરાબર, એટલે કે જે જોવા આવનાર બધા માણસો હોય ને એને પ્રેક્ષક કહેવામાં આવે છે. તો આ બધા પ્રેક્ષકો હતા એનાથી આખું આ સિનેમા ગૃહ જે છે એ ભરાઈ ગયું હતું. કે હું ખોટું કહેતો હતો. જો શું કે છે
કે કાં હું કહેતો હતો ને, કાંઈ હું કંઈ ખોટું કહેતો હતો એમ. આજે યાર પત્તો જ ન ખાય. યાર એટલે મિત્ર. શું કે છે કે અરે યાર આજે તો કે આપણું કઈ કામ જ ન થાય એમ. આજે તો અહીં આવાય જ નહીં. મેં કહ્યું, નિરંજન, ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. ઘડીક વખત એ જે છે એ ઝંખવાણો પડી જાય છે, એટલે કે શરમનું માયરું નીચું જોઈ જાય છે, ભોંઠા પડવું એમ. થોડીક વાર માટે એને એવું થાય છે, પરંતુ અચાનક જ એકાએક એનો ચહેરો જે છે એ ચમકી ઉઠે છે. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. પોતાના ખિસ્સામાંથી આપણે એને ગજવું પણ કહી શકીએ છીએ, બરાબર છે. તો ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. જો લેટર પેડ એટલે શું છે, તો કે ભાઈ મથાળે છાપેલા નામ સરનામા વાળો લખવાનો કાગળ. મથાળું એટલે કે ઉપર આપણે કેમ હાંસિયો બાંધીએ છીએ, બરાબર છે, ત્યાં આપણે બધી વિગત લખતા હોય ને, તો એવી રીતે ત્યાં મથાળા ઉપર છાપેલું નામ અને સરનામા વાળો લખવાનો કાગળ, એને લેટર પેડ કહેવામાં આવે છે. તો એ લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. જો અક્ષરો જે છે એ ઘણા બધા ખરાબ છે, એટલે આ ખરાબ અક્ષરોમાં જે લખાયેલું છે એને વાંચ્યું તો છે, અને વાંચવાનો પણ એણે ખૂબ પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી. શું કહે છે કે મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા છે નહીં, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. ગાંધીજીના અક્ષરો પણ બેટા ખૂબ જ ખરાબ હતા, એટલા માટે જ ગાંધીજીએ કીધું છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. નઠારા અક્ષરો જે છે એને ગમતા જ નહોતા, કેમ કે ગાંધીજીના પોતાના અક્ષરો પણ કેવા હતા, ગંદા હતા, ખરાબ હતા, એટલા માટે એને ખરાબ અક્ષરો ગમતા નહોતા. એટલા માટે કે છે કે અક્ષર જે છે એ કાંઈ બહુ સારા પણ નથી, પણ એને આવા ખરાબ અક્ષરો પણ આજ સુધી ક્યારેય જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. જો શું કે છે કે આ માણસના અક્ષરો એટલા ગંદા છે કે જો જેવી રીતે સુલેખનની સ્પર્ધા લેવામાં આવે. સુલેખન એટલે કે સારા અક્ષરે લખેલું લખાણ. એક તમને પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફ તમારે જેમ છાપેલો હોય એવી જ રીતે સરસ મજાના અક્ષરે એની અંદર જે કાંઈ વિરામ ચિહ્નો ને બધું આવતું હોય એ બેઠો બેઠો તમે ફકરો સરસ સુંદર અક્ષરે લખો વળાંક સાથે, તો એને સુલેખન કહેવામાં આવે છે. તો એ કહેવા માંગે છે કે જેવી રીતે સુલેખનની હરીફાઈઓ થાય છે ને, એવી રીતે આ જો કુલેખનની હરીફાઈ થાય તો આ જેણે કાગળ લખ્યો છે એ કાગળ લખનારો માણસ જો એમાં ભાગ લે ને તો બીજા કોઈને ક્યારેય ઇનામ મળે નહીં. બેટા આપણને ખબર છે કે આપણે નાના ધોરણમાં સુલેખનની સ્પર્ધાઓ જે થતી, હરીફાઈ થતી, એની અંદર પણ આપણે ભાગ લીધેલો છે, બરાબર છે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને. અરે જરા પણ ન ઉકલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. હવે બેટા તમે જ વિચારો કે આ પત્ર કેટલા ખરાબ અક્ષરે લખાયેલો હશે કે એની ભાષા પણ ઓળખવી અઘરી પડી જાય છે. એટલા માટે જ આપણને સતત શિક્ષકો કીધા કરતા હોય છે કે સારા અક્ષર કરો, બરાબર છે. જો અક્ષર સુંદર હશે તો તમારા માર્ક પણ સુંદર આવી શકે છે. આ સુંદર અક્ષરો એ આપણા હાથનું ઘરેણું છે, બરાબર છે ને. જેવી રીતે માણસ ઘરેણા પહેરવાથી શોભાયમાન બને છે, એવી જ રીતે પોતાના અક્ષરોથી પણ એ શોભાયમાન બને છે. એની નોટ જે છે એ અલગ ઉપસી આવતી હોય છે. વર્ગખંડમાં પણ વિદ્યાર્થીઓને એ હોશિયાર વિદ્યાર્થીના જે અક્ષર સરસ છે એની નોટ બતાવવામાં આવતી હોય છે, કે જેનાથી બીજી વ્યક્તિને પણ પ્રેરણા મળી શકે છે. એટલા માટે જ આપણે આપણા અક્ષરો પણ સુંદર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. સતત મહાવરો કરતો રહેવાનો, જેનાથી આપણા અક્ષરો જે છે એ ખૂબ જ સરસ મજાના થઈ શકે. પહેલાના વખતમાં તો શું થતું ખબર છે કે ઠંડુ ઠંડુ પાણી હોય એ પાણીમાં હાથ બોળી દે અને પછી ધીમા ધીમા હાથે એ લખવાની કોશિશ કરે, એટલે અક્ષરો જે છે એકદમ સરસ મજાના મરોડદાર બની શકે. આપણે પહેલા જ સત્રમાં જોયું ને સારા અક્ષર, બરાબર છે.
સારા અક્ષર જે છે એ પણ ખૂબ સુંદર રીતે લખાવા જોઈએ અને જો અક્ષરો સારા કરે તો જ મજા આવે, બરાબર છે. હવે આપણે આ બીજા સત્રની અંદર સારા અક્ષર એ પાઠ પણ આખો ભણવાનો આવશે. એટલે આપણા અક્ષરો તો હંમેશા સુંદર હોવા જ જોઈએ. જો બેટા કોઈના અક્ષરો સુંદર ન હોય તો સુંદર કરવાનો પ્રયત્ન પણ કરવાનો છે. રોજની આપણે 10 લીટી સરસ મજાના અક્ષરે લખીએ તો અમુક સમયે આપણા અક્ષર જે છે એકદમ સરસ મજાના વળાંકવાળા થઈ શકે. હવે અહીંયા બને છે એવું કે આ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે તે ઉકેલવાનું બહુ મુશ્કેલ નથી હોતું. જો આપણે બધા વિષયના પેપરો આપીએ છીએ કે ભાઈ સંસ્કૃત છે, હિન્દી છે, ગુજરાતી છે ને અંગ્રેજી છે, તો તરત આપણને ખ્યાલ આવી જાય છે કે આ કયા વિષયનું પેપર છે. પરંતુ એની અંદર લખાણ જે છે એ થોડુંક વાંચવું આપણને તકલીફ પડે છે, પરંતુ ખબર પડે છે કે કઈ ભાષામાં લખાયેલું છે. પરંતુ આ પત્ર તો એવો અટપટો છે ને એટલા ખરાબ અક્ષરે લખાયેલો છે કે એ કઈ ભાષામાં લખાયેલો છે એ પણ અહીં ઉકલતું નથી. આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું કે ભાઈ આમાં શું લખેલું છે? એની તો મને પણ સમજ પડતી નથી. એ પણ કહે છે નિરંજન પણ કે એમાં શું લખેલું છે એની મને પણ કઈ સમજ પડતી નથી. પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. જો કોણ નિરંજન એવી વાત કરે છે કે આ મારા દૂરના એક કાકા જે છે એનો લખેલો આ પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. જુઓ અહીંયા કેવી વાત કરવામાં આવી છે કે એના કાકા જે છે એ પોતે લખે છે, પોતાનું લખેલું પણ એ વાંચી શકતા નથી, બરાબર છે. એટલે આપણને શિક્ષક ઘણી વખત કહેતા હોય છે કે ચાલ તો બેટા તું તારા જ અક્ષરો વાંચતો, ત્યારે આપણે પણ આપણા અક્ષરો જે છે એ સારી રીતે વાંચી શકતા નથી. એનો અર્થ એવો થાય કે આપણા અક્ષરો ખૂબ જ ખરાબ છે. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. હવે અહીં બને છે એવું કે કાકા જે અક્ષરો એ પત્ર લખેલો હોય છે એ પત્ર કાકી પણ વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. જુઓ બેટા કેવી અહીંયા હસવાની વાત આવી ને કે કાકા અને કાકીનું વેવિશાળ થાય છે. હવે વેવિશાળ પછી, વેવિશાળ એટલે કે સગાઈ આપણે જે કહીએ છીએ, બરાબર. તો એ સગાઈ પછી કાકાએ કાકીને ઘણા બધા પત્રો લખેલા અને એ પત્રો જે છે એ કાકી કઈ વાંચી શકે નહીં, કેમ કે કાકાના અક્ષરો કેવા હતા? ખૂબ જ ખરાબ હતા. એટલે એક પણ અક્ષર કાંઈ ઉકલે નહીં. એટલે બધા જ પત્રો સાચવી અને કાકીએ રાખી મૂક્યા. પછી જ્યારે કાકા કાકીના લગ્ન થયા ત્યારે કાકીએ બધા જ પત્રો જે છે એ કાકા પાસે વંચાવ્યા. હવે બને છે એવું કે મારા કાકાએ એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. અમુક પત્રો હોય, અમુક સમયને આધીન એમણે લખેલા હોય, વાર તહેવારો, બરાબર છે. તો એના અનુસંધાને એમણે જે પત્રો લખેલા એમને યાદ, એટલે એની યાદશક્તિ જે છે એ સારી હતી. અને બનતા સુધી તો કલ્પનાને આધારે, એટલે કે પોતે દાખલા તરીકે જો જાન્યુઆરી માસની અંદર કયા કયા તહેવારો આવે છે તો એમને ખબર છે. શ્રાવણ માસમાં કયા તહેવારો આવે છે તો એમને ખબર છે. તો એના આધારે એમણે જે પત્રો લખેલા હતા એ પત્રોને આધારે એમણે વાંચી દીધું. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈએ વાંચી જાય તેવો તો ભય જ હોતો નથી. અને જો એ જ જગ્યાએ બીજી કોઈ વ્યક્તિના પત્રો હોય તો એમણે સાચવીને સંતાડીને રાખવા પડતા હોય છે, કારણ કે એ પત્રોના અક્ષરો જે છે એ બધાને દેખાઈ આવે એટલે એમણે સંતાડી દેવા પડે છે. પરંતુ અહીં તો કાકાના પત્રો જે છે એ ખુલ્લેઆમ રખડતા હોય છે, કેમ કે કાકાના અક્ષરો કોઈ વાંચી શકે એમ છે નહીં. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? હવે શું કહે છે કે ભાઈ આ ફિલ્મ જોવા માટે 3 કલાકનો સમય હતો.
તો કે અહીં ફિલ્મ ન જોવાય. તો કે શું કે આપણે કે આવડું આ પત્ર ઉકેલવામાં જ તે કે 3 કલાક કાઢી નાખવા છે, એટલે એનો અર્થ એવો થાય કે આપણે ફિલ્મ જોઈ આવ્યા. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકલે. જો તું એવું વિચારતો હો કે 3 કલાક સુધી આપણે આ પત્ર જે છે એ વાંચીએ અને એના અક્ષરો ઉકેલીએ તો 3 કલાક તો શું કે 3 ભવ બે 3 ભવે એટલે કે 3 અવતાર કદી પણ ક્યારેય તે એમ ક્યારેય પણ આ 3 ભવે ન ઉકેલી શકીએ, એટલે કે 3 અવતાર આપણને પ્રાપ્ત થાય ને તો પણ આપણે આ પત્રના અક્ષરો જે છે એ ઉકેલી શકીએ નહીં. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. એટલે નિરંજન કહે છે કે એટલા માટે જ કે હું તને કહું છું કે એના આધારે જ આપણે આ ફિલ્મ આજે જોઈ શકીશું. તો પૂછે છે કે કેવી રીતે? મને નિરંજનની કઈ વાત સમજાણી નહીં. ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. જો શું કે છે નિરંજન કે ચાલ તો ખરો કે તું મારી સાથે એમ કહી અને નિરંજન આગળ ચાલ્યો અને પાછળ કેબિનની અંદર એ બંને ઘૂસે છે. હું પણ થોડો ગભરાતો કે એની પાછળ ગયો. કેબિન એટલે કે કાર્યાલય, અને મેનેજર કોને કહેવાય? તો કે જે વ્યવસ્થાપક સંચાલક કરનાર વ્યક્તિ હોય એને મેનેજર કહેવામાં આવે છે. એ તો આપણે જાણીએ જ છીએ. હવે નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની ગઈ. નિરંજન સામે એ જોઈ રહ્યા. સ્તબ્ધ બની જવું રૂઢિપ્રયોગ છે કે આશ્ચર્યચકિત થઈ જવું. એ તો નિરંજનની સામે જ જોઈ રહે છે. એના હાથમાં કાગળ મૂકે છે તો એ કાગળ ખોલે છે. કાગળ ખોલતા જ એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય છે. આ શું છે? એના મોંમાંથી શબ્દો સરી પડે છે કે આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. શું કે છે કે ભાઈ આ પ્રશ્ન જે છે સનાતન એટલે કે કાયમી જૂના સમયથી ચાલ્યો આવતો હોય ને એને સનાતન કહેવાય એમ. તો આ સનાતન પ્રશ્ન જે છે એ એના મુખમાંથી સરી પડે છે. ઘણી વખત આપણે જે શબ્દ અવારનવાર બોલતા હોય ન બોલવો હોય છતાં પણ ક્યારેક એ બોલાઈ જવાતો હોય છે. તો એ કાયમ જે શબ્દ વાપરતા હતા એ શબ્દ જે છે એનાથી બોલાઈ ગયો. વેદ સાહેબનો પત્ર છે. શું કે છે કે વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. એ પોતે ગંભીર બની અને કહે છે કે આ વેદ સાહેબનો પત્ર છે. વેદ સાહેબ? વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા કે વેદ સાહેબ કોણ એમ. અને એને પત્રની અંદર તો કઈ ગતાગમ પડતી નહોતી કેમ કે કાંઈ વાંચી જ નહોતા શકતા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધેથી અટકાવીને કહ્યું. અર્ધેથી એટલે વચ્ચેથી. એટલે એમણે વચ્ચેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. લાયન્સ ક્લબ એટલે કે એક જાણીતી સંસ્થા. જો લાયન્સ ક્લબ કોને કહેવાય? તો કે એક જાણીતી સંસ્થા છે એને. અને ડિસ્ટ્રિક્ટ ગવર્નર કોને કહેવાય? તો કે જિલ્લાના વડા અધિકારી હોય ને એને ડિસ્ટ્રિક્ટ કહેવાય. એટલે આનો અર્થ આખો એવો થાય છે કે એક જાણીતી સંસ્થાના જિલ્લાના વડા અધિકારી જે છે એ વેદ સાહેબ છે એમ. મારા એક કાકા થાય છે. આવું કોણ કે છે? નિરંજન કે છે. અને કોને કે છે? મેનેજરને કે છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. તો એણે શું કહ્યું કે તમે આ પત્ર જે છે એ એમને આપશો એટલે એ તમને બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા જે છે એ કરી આપશે. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામું જુએ. જો દિગ્મૂઢ બની ગયો છે એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા છે આ મેનેજર સાહેબ. ઘડીક વાર નિરંજન સામું જુએ તો ફરી પાછા પત્ર સામું જુએ. એને ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં. એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. શું કે છે? નિરંજનને કહે છે કે તમને તો ખબર જ છે કે આજનો શો જે છે એ પ્રેક્ષકોથી ભરાયેલો છે. હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું.
એ ઠાવકાઈથી એટલે કે ગંભીરતાથી કહે છે કે હા સાહેબ મને ખબર છે. કઈ નહીં, હું કાકાને કહી દઈશ. નિરંજન કહે છે કઈ વાંધો નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું નહોતું. આજ સુધી એટલા સમયની અંદર પણ ક્યારેય પોતાને આવા વિકટ પરિસ્થિતિ છે એટલે કે અઘરી પરિસ્થિતિનો સામનો કરવો એટલે કે હલ મેળવવો, બરાબર, સામનો કરવો રૂઢિપ્રયોગ છે, એનો અર્થ થાય છે હલ મેળવવો. તો આવો હલ મેળવવાનો પ્રશ્ન જે છે એમની આજ સુધીની કારકિર્દીમાં, આજ સુધીના શિક્ષણમાં ક્યારેય આવ્યું નહોતું, એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં, કહી એમણે ઘંટડી મારી. જો શું કે છે, એક્સ્ટ્રા ચેર્સ એટલે કે ચેર્સ એટલે ખુરશીઓ, એક્સ્ટ્રા એટલે વધારાની, એટલે કે છે કે ઊભા રહો, હું 2 વધારાની ખુરશીઓ મુકાવી દઉં. એમ કહી એમણે તો ઘંટડી મારી એટલે બેલ વગાડ્યો. પ્યુન આવ્યો, પ્યુન એટલે પટ્ટાવાળો આવ્યો, એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. બાલ્કની કોને કહેવાય? તો કે સિનેમા ગૃહ હોય ને એમાં પ્રેક્ષકોને બેસવાનો ખાસ વિભાગ. બાલ્કની એટલે કે પ્રેક્ષકોને બેસવા માટેનો ખાસ વિભાગ, જે સિનેમા ગૃહ હોય ને ત્યાં. તો એ બાલ્કનીમાં 2 ખુરશીઓ મૂકી અને બંને ભાઈઓને બેસવાની વ્યવસ્થા કરી દી. જી સાહેબ, કહી પટ્ટાવાળો અમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો હતો, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. નિરંજન ટીખળી હતો. ટીખળી એટલે કે થોડોક મસ્તીખોર હતો, એમ મશ્કરી કર્યા કરે એવો હતો. એટલે એ પોતે જઈ બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. પણ એનું આજનું સાહસ અપ્રિતમ હતું, બરાબર. નુસ્ખા એટલે યુક્તિ પ્રયોગો, અને અપ્રિતમ એટલે કે અનુપમ, અજોડ. પણ આજનું જે એનું સાહસ હતું એ તો ખૂબ અજોડ હતું, એમ કે ક્યારેય આવું કરી ન શકાય એવું એનું આજનું સાહસ હતું, અજોડ હતું, અનુપમ હતું. તમને અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું, એટલે કે આપણે આજે જીતી ગયા છીએ એવું એ હાસ્ય કરે છે. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. ઇન્ટરવલ એટલે કે મધ્યાંતર વિરામ, એક વચ્ચે બ્રેક પડે ને એને ઇન્ટરવલ કહેવામાં આવે છે. આપણે કેમ શાળામાં જઈએ ત્યારે રિસેસ પડે એ આપણો ઇન્ટરવલ કહેવાય છે. તો એવી રીતે ઇન્ટરવલમાં પટ્ટાવાળો આવ્યો. એણે કહ્યું તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવવો, હિંમત હારી જવી, રૂઢિપ્રયોગ છે અહીં. મોતિયા મરી જવા એનો અર્થ થાય છે હોશ ગુમાવવો, હિંમત હારી જવી. હવે આ સાંભળીને નિરંજનના તો હોશ ઉડી જાય છે. નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે, અને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? હવે બંનેને ખૂબ બીક લાગવા માંડી, કેમ કે ખોટું બોલી અને એ સિનેમા ગૃહમાં ફિલ્મ જોવા આવેલા. મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જવું, ક્યાંક પોલીસમાં પકડાવી દેશે તો. પેલો પત્ર છે ને, છતાં પણ નિરંજન હિંમત હારતો નથી અને કહે છે કે પેલો પત્ર છે ને આપણી પાસે, એમ બતાવીને છૂટી જઈશું. શું કે છે કે બતાવીને આપણે છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. ખૂબ વિવેક સાથે એને પૂછે છે કે આવો આવો બેસો બેસો, એમ ચા લેશો ને? એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી જવાબ આપ્યો, એટલે ગંભીરતાથી એને જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો કે રહેવા દો, એવી તકલીફ નથી કરવી સાહેબ, એમ. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે. તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર એને પૂછી રહ્યા છે કે તમને ફિલ્મ જોવામાં કઈ તકલીફ નથી પડી ને? મેં ચા તો મંગાવી જ લીધી છે. ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું. શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે છે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. જો નેત્ર એટલે નયન, બરાબર છે, આંખ આપણે જે કહીએ છીએ ને ઈ, અને વાત્સલ્યપૂર્ણ એટલે કે વહાલ ભરી.
એટલે આવી વહાલ ભરી વાત સાથે આંખ સાથે આ શિષ્ય પ્રતિ એ જોઈ રહે છે. એવી જ રીતે નિરંજન જે છે એ મેનેજર સામું જોઈ રહ્યો. જ્યારે શિક્ષક ભણાવતા હોય ને એને એવું લાગે કે ભાઈ આજે મારા વિદ્યાર્થીઓ બધું જ સરસ રીતે પૂરું સમજી શક્યા છે, ત્યારે એ વાલ ભરી આંખેથી એ શિષ્ય સામું જોતા હોય છે કે વાહ ભાઈ વાહ, ખૂબ સરસ આજે તે કામ કર્યું છે. એમ તો આવી જ રીતે નિરંજન પણ એની સામું જોઈ રહે છે. કોની સામું? મેનેજર સામું. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી, પછી બધા ચા પીવે છે. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. શું કહે છે કે જો એ દિવસે તો રવિવાર હતો, અગાઉથી ટિકિટ પણ નહોતી લીધી અને છતાં પણ એમણે ફિલ્મ જોઈ અને એ પણ મફતમાં જોઈ. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. શું કે છે કે હવે પણ છે તારે આવું કંઈ પણ કામ હોય તો તું મને વાત કરજે, એટલે આ કામ જે છે એ જાદુઈ પત્રથી થઈ જશે. તો આજે આપણે આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. હવે પછીના જ્યારે લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આપણે આ પાઠ જે છે એ પૂર્ણ કરીશું. બરાબર છે? ત્યાં સુધી આવજો.